વ્રજની આ પાવન ધરા પર આપ સૌને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો 7 દિવસ પરમાત્માને ચરણોની અંદર તન મન એક ચિત્ત થઈ એ પરમાત્માની અંદર લગાવી દેજો। આજે બધા સરખા છીએ, નહીં કોઈ નાનું કે નહીં કોઈ મોટું, બધા જેમ ગોપીઓ ગાંડીને ગેલી બની ગઈ હતી વ્રજની અંદર, એવી રીતે 7 દિવસ આપણે અહીંયા ખૂબ આનંદ કરવાનો છે। આનંદ કરવા માટે જ આટલી બધી તકલીફો વેઠીને આપણે આવ્યા છીએ, બરોબર।
તો અહીંયા વ્રજમાં આપણે ખૂબ આનંદ ધૂમધામથી 7 દિવસ સમસ્ત આપણે બધા ભાવિ ભક્તો બોલે બાકે બિહારી લાલ કી જય.
ડમરૂ સર્કલ છે ઘાટોડિયા પ્રભાત ચોક, ત્યાં ઉમા ફ્લેટ છે, ત્યાં શાસ્ત્રીજીનું નિવાસસ્થાન છે. જોડે સંગીતમાં અમારા જયેશભાઈ શાસ્ત્રી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. એ પણ ઘાટોડિયા રહે છે. એમની બાજુમાં નરેશભાઈ બારડોલી, સુરત બારડોલી, ખૂબ સુંદર. લગભગ તો વધારે અમારા જે આયોજકો છે એ તો બધા જાણે જ છે. અમારા બાશ્રી છે. पापियों को पाप से है ये मधुर बोल जग पंथ कौशिक मार्ग दिखाने वाला, बिगड़ी बनाने वाला, ये मधुर नाम यही, नाम यही घन श्याम यही, नाम यही घन श्याम यही, नाम यही घन श्याम यही, दुख में नहीं होती आरती, पापियों को पाप से है तारती. प्रवेश करिए.
रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की की जय। विष्णु महादेव देव की जय। गणपति महाराज की जय। अम्बे मात की जय। भूया मात की जय। भूलियार मात की जय। सदगुरु देव की जय। शक्ति सनातन धर्म की जय। हरिओ नमः पार्वती पते हर हर महादेव। प्रातः स्मरणीय परम वंदनीय पूज्य गुरुदेव भक्ति शक्ति स्वरूपा माता बहनों, उपस्थित भाविक भक्तों, विज्ञान અને ટેકનોલોજીના સદુપયોગથી યુટ્યુબના માધ્યમથી જે પણ ભક્તો શ્રીમદ ભાગવત કથાનો રસપાન કરી રહ્યા છે, આપ સૌને શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિને મારા પ્રણામ, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન. તો આવો દ્વારિકાધીશના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરી આજની કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં ભાવથી અને પ્રેમથી બધાએ મળી ફક્ત 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण એક વાર જોરથી અને ભાવથી રાધે 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 રાધે. આજે મુખ્ય વસ્તુ કંઈ કહેતો નથી, પણ પ્રાંતિક આનંદ કંઈક પરમાત્માની કૃપા, કંઈક માતા પિતાના આશીર્વાદ. બીજી જગ્યાની વાત છે, અમદાવાદની વાત. કોઈ પણ જગ્યાએ કથા સાંભળી ત્યાંની વાત છે, પણ વૃંદાવન ધામની અંદર બેસીને કથા રસપાન કરવાનો અવસર મળે ને, તો આ વાત તો એનાથી પણ ઉપરની છે. કારણ કથા તો મળે, ભગવાનના ગુણાનુવાદ તો આપણે કરીએ, પણ એ જ ભગવાનના ગુણાનુવાદ ભગવાનના ખોળામાં બેસીને કરવાનો ચાન્સ મળે ને, તો સમજી લેવાનું કે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. વૃંદાવન ધામની પ્રશંસા કરવી એ મારા હાથની વાત નથી, એના વખાણ કરવા એ મારા હાથની વાત નથી. પણ ખાલી એટલું જાણું છું કે વૃંદાવન વ્રજરજ, એ વ્રજરજ માત્ર આપણને સ્પર્શ થાય ને તો પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. વ્રજની રજ જો આપણને સ્પર્શ થઈ જાય ને તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ઘણા બધા સાધુ સંતો મહંતો અહીંયા આવે છે ને, ત્યારે જેવા ગાડીમાંથી ઉતરે ત્યારે ચપ્પલ નથી પહેરતા, એ વગર ચપ્પલે ચાલે છે. કારણ કે વ્રજની રજ તો જેના ભાગ્યમાં હોય ને એને જ પ્રાપ્ત થાય. તો આજે બહુ સમય ના લેતા ભાગવતનું મંગલાચરણ કર્યું અને આ શ્રીમદ ભાગવતને માધ્યમમાં રાખી
કથા તો બધા જાણતા જ હોય. શ્રીમદ ભાગવતમાં શું આવવાનું છે, રામકથામાં શું આવવાનું છે, બધા જાણતા હોય. પણ કંઈક આ ભગવાનને માધ્યમમાં રાખી અને કંઈક આપણું આ જીવન અપગ્રેડ થાય. અત્યારે બધાની પાસે મોબાઈલ છે. કોની પાસે મોબાઈલ કરો ઉત્સાહ નહીં ગુજરાત કોની પાસે મોબાઈલ બધાની પાસે છે ને. અને એ પણ કેવો મોબાઈલ ટચ વાળો કે સાદો. તો એ ટચ વાળા મોબાઈલની અંદર મહિનો, 1.5 મહિનો, 2 મહિના થાય તો એક મેસેજ આવે છે કે તમે તમારા મોબાઈલને અપડેટ કરો. આવે છે? અપડેટ કરો છો? અને અપડેટ ના કર્યો હોય તો શું થાય? એ હેંગ થઈ જાય, બગડવા લાગે. એ જ થાય ને. તો 15,000નો મોબાઈલ, 20,000નો મોબાઈલ આપણે ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરીએ છીએ. તો ભગવાને આ સુંદર દાયા આપી છે, એને અપડેટ કરવી જોઈએ ના કરવી જોઈએ? કરવી જોઈએ ને. એને અપડેટ કરવી. મોબાઈલ અપડેટ થાય છે ટચ કરવાથી. અને આપણું આ જીવન અપડેટ થાય છે. ક્યાંક ભાગવત કથામાં ટચ થઈએ, ક્યાંક રામ કથામાં ટચ થઈએ, ક્યાંક શિવ કથામાં ટચ થઈએ તો ભગવાન આપણા જીવનને અપડેટ કરે છે. કારણ કે શ્રીમદ ભાગવત એ કોઈ ટાઈમ પાસનું સાધન નથી. શ્રીમદ ભાગવત એ કોઈ મનોરંજનનું સાધન નથી. ઘણી વાર કથા કરવા માટે ગામડાઓની અંદર જવું ને તો અમુક બહેનો સાથે કથા મંડપમાં લસણ લઈને આવતા હોય. લસણ લઈને આવે, ઘણા પૂતળીઓ લઈને આવે. શિયાળો આવવાનો એટલે પૂતળીના સ્વેટર બનાવે. હવે લસણ લઈને જે બેન પધારતા હોય કથાની અંદર તો એમનું મન લસણમાં હોય કે કથામાં હોય. પછી ક્યાંય આપણે મંદિરે જઈએ અને મન મંદિરમાં અને જીવ હમણાં ચપ્પલ લાવી હતી દેશની લંડનમાંથી 500માં તો પહેરી જશે. તો શ્રીમદ ભાગવત કથા એ કોઈ મનોરંજનનું સાધન નથી, પણ શ્રીમદ ભાગવત કથા તો મનોભંજનનું સાધન છે. અહીંયા બેઠા પછી આપણા મનનું ભંજન થવું જોઈએ. કારણ ભાગવત 4 અક્ષર છે. આ 4 અક્ષર માત્ર આપણે આપણા હૃદયમાં વિરાજમાન કરી દઈએ ને તો પણ પરમાત્મા આપણી કૃપા, પરમાત્માની કૃપા આપણા પર વરસાવે છે. ભાગવત ભ એટલે ભણવું. અને શું ભણવું? કે જ્યારે આપણે નાના હતા ત્યારે શાળાએ ભણવા માટે ગયા તો ત્યાં ભણીને શું આવ્યા કે પૈસો કેવી રીતે કમાવવા એ ભણ્યા ને. આ પણ શાળા જ છે. અને અહીંયા શું ભણવાનું? ત્યાં આપણે શીખીને આવ્યા પૈસો કેવી રીતે કમાવાનો. આ શાળામાં શીખવાનું કે એ પૈસો કેવી રીતે વાપરવાનો. આજે આપનો પૈસો, આપની લક્ષ્મી વાપરીને પધાર્યા છો ને તો સમજી લેજો કે આપનો પૈસો એ સાચા રસ્તાએ જાય છે. કારણ कि लक्ष्मी है 2 प्रकार की खरीदी थी से खाए, एक मिला दे मेरे राम को और दूजी नरक ले जाए. एक मिला दे मेरे राम को और दूजी नरक ले जाए. आपने लक्ष्मी ने पवित्र हશે ને એટલા માટે આ સાહેબો પાસે નામ ન થયું. સકલ પદાર્થ હે જન્માહી ભાગ્ય વિના નર પામે. અને એ પણ પરમાત્માની પ્રાપ્તિઓ તો જ થાય. એ તો ઘણા જણા તો ગંગાજીમાં હરિદ્વારમાં સ્નાન કરવા માટે જાય ને પાછા આનંદમાં આવી જાય છે. આપણી આ કથાની અંદર પણ ટિકિટો ઘણી બધી બુકિંગ થઈ ગઈ છે અને કેન્સલ થઈ ગઈ છે. અમારા સ્ટાફમાં 2 માણસ કેન્સલ થઈ ગયા છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એમને આમંત્રણ આપ્યું નથી. અહીંયા આવો એ પણ ચલો બુલાવા આયા હે કાકી બિહારી ને બુલાયા હે. અહીંયા આવો એ પણ પરમાત્મા બોલાવે તો અવાય, બાકી આપણે ધારીએ તો અવાય નહીં. કારણ કે ધાર્યું ધણી દૂર થાય. આ કથાનો સમય કેટલા વાગ્યાનો હતો આપણો? 9 હતો ને. કેટલા વાગે શરૂ થઈ? એટલે કન્નૈયા નક્કી કર્યું હતું. કન્નૈયા કે 2:30 વાગ્યા સુધી અમને મહારાજને ગેસ ઉપર બેસાડું જ નહીં. ભલે ગમે તર પડી અમારે તો ભ એટલે ભણવું અને ભણ્યા પછી ગ એટલે ગણવું. એકલા ખાલી ભણીએ પણ ન ચાલે, ગણવું પડે. એટલે લોકો કહેતા ખાલી તો ભણેલા છે પણ ગણેલા નથી. ભ એટલે ભણવું, ગ એટલે ગણવું અને પછી વ એટલે ભણવું. એને ભણવું પડે. પહેલા ભણીશું, પછી ગણીશું, પછી ભણીશું, છેલ્લે ગ એટલે
પછી ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. આ ચાર અક્ષર આપણે ખાલી આપણા હૃદયમાં સ્થાપિત કરીએ ને તો પરમાત્માની કૃપા થાય છે. ભાગવતનો ભાષ શબ્દ બોલીએ તો શું થાય? भाग्य कहे से भाग्य खुल जाते हैं, ग के कहे से अभिमान गिर जाते हैं, व के कहे से विष्णु भक्त कहावत है और त के कहे से तन तरुण हो जाते. भाष शब्द बोलिए ने तो परमात्मा द्वारकाधीश अपना भाग्यનો ઉદય કરે છે. ભાગવતનો ભાષ શબ્દ બોલવાથી ભાગ્યનો ઉદય થાય અને 10 શબ્દ બોલવાથી આપણા હૃદયમાં જો થોડો થોડો અભિમાન બેઠો હોય ને એ પડી જાય છે. व के कहने से विष्णु भक्त कहावत है. व शब्द बोलिए, व अक्षर बोलिए तो अपनी गणतरी विष्णु भगवान भक्तों થાય. અને છેલ્લે ત શબ્દ બોલીએ તો તન તરુણ હો જાતે. શ્રીમદ ભાગવત એ ભવરોગની ઔષધિ છે. ભવરોગની ઔષધિ. ડૉક્ટર પાસે આપણે જઈએ તાવ આવે ત્યારે દવા ડૉક્ટર આપે તાવ ઉતરી જાય, 2-4 મહિને પાછો આવે ને એ નથી આવતો. હજુ સુધી કોઈ એવા ડૉક્ટર મળ્યા છે કે લો આ દવા તમે લઈ લો તમને આખી જિંદગી તાવ નહીં આવે? તાવ પુત્રને આવી જાય. પણ શ્રીમદ ભાગવત એવી ઔષધિ છે ને કે જે પણ વ્યક્તિને આ ભવનો રોગ લાગ્યો છે ને ભાગવત એને એ રોગમાંથી મુક્તિ આપે છે. કારણ ઉપાધિ તો ઘેર છે, અહીં તો લીલા ગજેન્દ્ર મોક્ષની કથા તમે સાંભળી લેશે. ગજેન્દ્ર મોક્ષની કથા આગળ કથામાં આવશે. ગજેન્દ્ર મોક્ષની કથાને હાથી ગજેન્દ્ર એ ભગવાનને યાદ કરે છે અને પરમાત્મા આવે છે ને હાથીને મગર બંનેને સરોમાંથી બહાર કાઢે છે અને અંતે એમનું કલ્યાણ કરે છે ને વૈકુંઠ ધામને સ્થાન મળે છે. તો આજે એવી જ રીતે આપણે પણ પરમાત્માએ આ સંસાર રૂપી સરોમાંથી બહાર કાઢ્યા અને વૈકુંઠ ધામ એટલે કે વૃંદાવનમાં લાવ્યા છે. કારણ કે વૃંદાવન એનો દરજ્જો વૈકુંઠ આપવામાં આવ્યો છે. મારું વંદરાવન છે રૂ વૈકુંઠ નથી જાવું તો હવે બહુ સમય ના લેતા તો એ મને ભાવથી કથાનો મંગલાચરણ કર્યો. હવે તમે કીર્તન કરતા કરતા બહાર પધાર્યા અને આપણે ભગવાન ધામમાં મહેમાન બની પધાર્યા 7 દિવસમાં. તો પરમાત્માને પણ મહેમાન બનાવીને ઘરે લઈ જવાના છે કે નહીં? એવું ભાવ કરવાનો છે કે પ્રભુ અમે તો અહીં આવ્યા, કોઈના ઘરે આપણે જઈએ મહેમાન થઈને કે પછી એમને કહીએ તમે પધારજો તો ભગવાનના ઘરે લઈ જવા છે ને? કોણ કોણ લઈ જશે કરવું છે આંગળી? ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. તો પરમાત્માને લઈ જવા માટે છે ને એમને આમંત્રણ આપવું પડશે. અને આમંત્રણ આપવા માટે શું કરવું પડશે? કીર્તન કરવું પડશે. કીર્તન કરી પછી આપણે આરતી કરી અને પછી ભૂતમાંથી ત્યાં પ્રસ્થાન કરીશું. તો જેમણે પણ ભાવ હોય એ મને ભાવથી ત્યાં પધારો આગળ. નિત્ય એ કીર્તન આવશે અને આનંદ કરીશું આપણે. તો પરમાત્માને ભાવથી પ્રેમથી આમંત્રણ આપજો. આમંત્રણ 2 પ્રકારના હોય. એક તો ખાલી ખાલી કોઈને કંઈક આવી જજો અને બીજું ખેંચી લઈ જઈએ. તો પધારો આગળ, એક રાઉન્ડ કરો, કીર્તન કરો અને પછી આપણે આરતી કરીએ. કાનોડા તો માખણ ખાવા વાયેલો હશે ને તો પરમાત્મા એને દૂર કરી નાખશે. થઈ જાવ ઊભા. અને વા આયેલો ના હોય અને ઊભા ના થાય તો આવી જશે. સાહેબોને પણ વિનંતી, સાહેબ શ્રી પણ એમાં આનંદ કરી શકો છો, કરી શકો છો. જય હો કાન મારું ગોકુળ જેવું ગમશે તને
નહીં ગાવું, આપ બધાય ગાજો અને જોરથી ગાજો, જોરથી ગાજો. આ લાઈન હું ગાવું નહીં, બધાય ગાશો ને તો પરમાત્મા પધારશે. ઓ મેં તો વાલનું વલણું કર્યું તારા માટે રે. ઓ મેં તો એ હું તો પ્રેમથી ને જમાડું તને મારા હાથે રે. તો એવું નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. જોરથી બોલો, આમથી કોઈ નથી બોલે, જે બેઠા છે કોઈ નથી બોલે. ઓ વાલનું વલણું કર્યું તારા માટે રે. ઓ મેં તો એ હું તો પ્રેમથી રે જમાડું તને મારા હાથે રે. અરે સાથમાં તારા ફેરવું સમને લાવતું રહેજે રે. ઓ એવું ધન્યવાદ. ઓ કાનુડા, ઓ કાનુડા, કાનુડા, ઓ કાનુડા. હે મારી આંખડી રે જુએ છે વાટવાના તારી રે. હે મારી આંખડી રે આંખડી રે આંખડી રે, મારી આંખડી રે જુએ છે વાટવાના તારી રે. હે મારા વાલા કેરા વારણા લેવા મારી મારી રે. મને માયા લગાડી રે. એવા દ્વારકાધીશે કનૈયાએ માયા લગાડી રે. જય હો. જય 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 દ્વારકાધીશ.
કીર્તન ચાલે છે તો જે પણ એના છે આમાં જોડાઈ શકતા નથી ભગવાનને ચાલુ પાણીને વર્તન કરવા Hare Rama 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 Hare Hare